સાની સાની સિસ્કી લગાડી છે ટકાટક. ચાલો ફટાફટ ચા પી લઈએ. અમે જીઆઈબી વાળા આવ્યા છે આગળ લેટ કાઢી નાખશું એટલે તો પછી કાંઈ કાપ્યો નહીં અને ટૂંકમાં એમનો જમીનમાં ઉતરી જાય એટલે સીધું આવો વડલો આજુબાજુના ગામમાં છે જ ને આપણા ફોનમાં તો કાંઈ. ચાલો મિત્રો જય ગિરનારી, કેમ છો બધા? મજામાં જ? ન લોકો તમે હાર્દિક સ્વાગત છે. સરસ મજાનો વ્લોગ બનાવવાનું છે કારણ કે આ ગ્રેન્ડ ઘરે છે કે જવા નથી, આજ રજા છે, બીજ છે એટલે કન્ટિન્યુ બધા વ્લોગમાં બને રહેજો. તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. આ ચેનલને ઉપર સબસ્ક્રાઈબ ન કર્યો સબસ્ક્રાઈબ પહેલાં કરી નાખજો. બરાબર ને? સાવજ રાકેશભાઈના ઘરે કારણ કે રાંદલમાના તેડા છે આજ દશામાનું પણ સ્થાપના કરેલી છે. હવે રાકેશભાઈને બે જાણશે મામાના વડલે દર્શન કરવા. તમે કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો. ચાલો ફટાફટ જઈશું આપણે મામાના વડલે. ચાલો તો આપણે રાકેશભાઈના ઘરે આવી જાય છે કારણ કે રાંદલમાના તેડા છે. દશામાની આપણે વરસ ચાલુ છે એટલે દશામાની પણ પધરામણી થયેલી છે. તો હું રાકેશભાઈ જઈએ છીએ મામાના વડલે કારણ કે રાકેશભાઈને પગે લાગવા નથી કંઈક માનતા છે. તો અમે જઈએ છીએ મામાના વડલે. તમને મામાનો વડલો પણ બતાવીશ. બધા કન્ટિન્યુ વ્લોગમાં ભણી લેજો. ચાલો ફટાફટ નીકળીશું. રાકેશભાઈ ઓલરેડી કમ્પ્લીટ થઈ જશે. ચાલો અત્યારે આપણે મામાના વડલે પહોંચ્યા છીએ. આપણે કેટલા સમયથી ઈચ્છા સાહિત્યિક મામાના વડલે આપણે જવું છે દર્શન કરવા પણ રાકેશભાઈના માનતા હતી એટલે આપણે આવી ગયા છીએ. જો અત્યારે રાકેશભાઈ લાડવાની એવું મામાદેવને ધારે છે અને હું તમને વડલો આખો બતાવી દઉં. આવો વડલો આજુબાજુના ગામમાં છે જ ને આપણા ફોનમાં તો કાંઈ નથી આવ્યો આખો વડલો કારણ કે આપણે ડ્રોમ લેવું પડશે. હવે તમે થોડો ઘણો બધા સપોર્ટ કરો એટલે ડ્રોમ લઈ લેવી. અવડો મોટો વડલો છે તેને તમે કોઈ વાજીને વડવાયું પણ હેઠે હેઠે બધી મોટી થઈ ગઈ છે બરાબર. અને એનું થળિયું પણ તમે જુઓ તમને એમ થાય નહીં ભાઈ તમને ફરતો ફરતો આખો વડલો બતાવો પહેલાં મામાદેવના દર્શન કરી લેવી. ચાલો ત્યારે મામાદેવના દર્શન તો આપણે કરી લીધા. તમે પણ બધા દર્શન કરી લેજો. બધા કોમ્યો લઈને જય મામાદેવ, જય વડલાવાળા મામાદેવ, જય મામાદેવ, જય મામાદેવ. ચાલો તમને આખા વડલાની આખી મુલાકાત કરાવું. કવડો વડલો છે, મોટો કવડો વડલો અને કેટલીને વડવાયું છે એ પણ તમને બધું બતાવી દઉં બરાબર. તો બધા કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો. તમારા દરેક ગ્રુપમાં શેર કરજો અને આપણે ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરીએ તો પહેલાં ફટાફટ જઈને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આવા વ્લોગ તો આવતા જ રહેશે બરાબર ને. હવે અહીંથી તમને થળિયું બતાવવાનું ચાલુ કરું બરાબર ને. જો આ રીતના બધા થળિયા છે અને બહુ મોટો વડલો છે અને કેટલા વર્ષો જૂનો વડલો છે. અહીંયા બાકડા પણ નાખી દીધા છે બેવા માટે. ને આ જો આ વડલાની ડાળ છે પેલી, જો આ ડાળ આવી, આ ડાળ છે જો અહીંયા મૂળજા મૂકી દીધા. ત્યાંથી સીધી ગઈ ક્યાં લગન ગઈ બીજા મોટી થાય છે અને અહીંયા પણ મૂળજા મૂકી દે વડવાઈએ અને અહીંયા વડલો થઈ ગયો. તો આગળ વધતું રહે છે. આવડે વડવાઈ આવશે એટલે અહીંયા પણ મૂળજા મૂકી દે છે. વાડીવાળા પણ કોઈ જાતનો વિરોધ નથી કરતા. જેટલો મોટો થાય એટલો મોટો થવા દે. ભલે વાડીમાં કાંઈ ન ઉગે તો કાંઈ નહીં કે પણ એ કે વડલાને આપણે કાપવા નથી થતો એ કે બરાબર ને. તો આ રીતનો આખો વડલો છે અને એક વડલામાંથી આ બધા વડલા થયેલા છે તમે જુઓ. કેમ કે વડવાઈ મોટી થાય એટલે તો પછી કાંઈ કાપ્યો નહીં અને ટૂંકમાં એમનો જમીનમાં ઉતરી જાય એટલે સીધું એમથી ડાળ મોટી થતી જાય અને ટેકો મળતો જાય. હજી તમને એવી ને એવી બીજી એક ડાળ બતાવું. બહુ મોટી ડાળ છે અને અહીંયા વડવાઈથી આખું એનું સ્થાનક બિરાજમાન કરી નાખ્યું. તો આવડ્યા ડાળ છે બતાવીને ડાળ જો છે ડાળ કઈ રીતની છે. આ અહીં થડ બનાવી લીધું ને થઈ જાય મોટો જબર વડલો બરાબર ને. અહીંયા પણ બાકડા બેહવા એટલે એક બીજીને આવે એનો ફરતો આખું થડ છે એનું વડલો. એટલે બહુ રમવા આવતા. હમણાં તો નથી આવતા કારણ કે કામે જવાનું હોય તો પછી હું રમવા આ દર્શન કરવા આવ્યો છે એટલે બહુ આનંદ છો. થોડીક વાર બાકડે બેસી બરાબર ને. જય મામાદેવ, જય મામાદેવ, જય મામાદેવ, જય મામાદેવ. ચાલો અત્યારે આપણે ઘરે તો પહોંચ્યા છે. બેસી ગયા છે ફરાળ કરવા કારણ કે બીજ છે એટલે ફરાળમાં સાસ ઘણી વસ્તુ છે. બટેટા છે, સિંગના દાણા છે અને સોડા છે, સાઈઝ છે, પતરી છે અને કેળા છે. તમને થાય એટલું બધું ફરાળ પણ થોડું બધું ફરાળ કરવાનું હોય. તો અત્યારે અમે બેસી ગયા છે ફરાળ કરવામાં. બાન બધાય ચાલો બધા ફરાળ કરવા. ચાલો 3 વાગ્યા છે આપણે જગ્યા છે. આજ થોડુંક અમથું કામ છે. આપણે ઈશ્વરભાઈને બેને જવાનું છે આજ બજારમાં. એને હોપેરી લેવાનું છે. થોડુંક આપણે બીજું કામ છે. બધા કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો. ઈશ્વરભાઈ આપણે રાહ જોયો છે તો ચાલો ફટાફટ આપણે નીકળી જઈએ જલ્દી. વરસાદ આવે પહેલાં. વરસાદ પણ ઘણો અંધેરો છે તો જલ્દી આપણે પહોંચવાનું છે દુકાને ઈશ્વરભાઈની. અત્યારે હવે શેઠને બે જઈએ છીએ બજારમાં કારણ કે અમે કારવું નક્કી કર્યું પણ વરસાદ શું લેતા અમે રાકેશભાઈને આવે છે. હવે ક્યાં જાય કાંઈ ખબર નથી પડતી આપણે. ચાલો ફટાફટ આવી પહેલાં કાંઈ નીકળી જાય ને પ્રશ્નનો જવાબ થાય છે. આપણે જગતનગર પહોંચ્યા છીએ આપણે કારણ કે 3 વાગે જાગીને સીધા વયા હતા ફટાફટ ચા પાણી પીવાનું જગ્યા તો આપણે ચા વગર કાંઈ મજા ન આવે
એટલે ચા લઈ લીધી શેઠે જો અત્યારે કપમાં સોમાના ચા બગડી બોલે છે સાની સાની સિસકી લગાડી છે ટકાટક ચાલો ફટાફટ ચા પી લઈ અમે જીઆઈબી વાળા આવ્યા છે આગળ લેટ કાઢી નાખશું અત્યારે બજારમાં આપણે પહોંચ્યા છે ઓલરેડી હોપેર લેવા હોટેલમાં અને અત્યારે ઈશ્વરભાઈ હોપેર લેવા જાય છે એટલે આપણે તો ઊભા છે એટલે આપણી ગાડી બરાબર ને એટલે કારણ કે ટ્રાફિક થાય એટલે આપણે ગાડી આગળ પાછળ કરવા થાય ને આપણી પાછળ થોડું ભજન છે હરકું કાંઈ નથી હોતું બરાબર ઠંડુનું વ્લોગમાં બની રહી છે ચાલો અત્યારે ફાઇનલી આપણે ખીર ઘરે કમ્પ્લીટ થઈ ગઈ છે તો જવાનું છે આપણે જૂના ઘરે ખીર રામાપીર બાપાને ધારવા તો ખીર તમને બતાવી દઉં આપણે ખીર અત્યારે ઓલરેડી કમ્પ્લીટ થઈ ગઈ છે અને અમે ખીર ધારવા જવાનું છે એ પહેલાં આપણે રામવાડીમાં જવાનું છે આપણે શ્રીફળ લેવા એટલે કે નાળિયેર તો ચાલો ફટાફટ નાળિયેર લઈને આપણે માતાજીને રામાપીરને ખીર ધારી દઈએ ચાલો અત્યારે આપણે આવી ગયા છીએ જૂના ઘરે ખીર ધારવા અને શ્રીફળ ધારવા અત્યારે આપણે દેતવા લેવા જવાના છે કારણ કે જુગાભાઈના ઘરે સવારે દેતવા લેવા જા પાછું પણ અત્યારે આપણે દેતવા લેવા જવાનું છે અને દેતવા આપણે ધૂપ કરવા તો જરૂરત ને બરાબર ને આપણે પૈકી તો રાખી લીધું છે અને શ્રીફળ ને એવું તો વધે નાખ્યું છે આપણે સારી રીતે ખીર ને એવું બધું બરાબર ને બધું દર્શન કરી લો જય રામાપીર આપણે બધા સબસ્ક્રાઈબ બધા આવ્યા છે જય ગિરનારી આ બધા આપણે સબસ્ક્રાઈબ છે બધા વિડીયો જોવો છો ને તો આ તો બધા વિડીયો જોતા જ હોય ને એટલે આપણે વિડીયો કેટલા બધા હાલે છે દીવા બીતી કરીને તો આપણે કારણે આવી ગયા છે ને અત્યારે 2000 એકટાણું કરવા આખા રીંગણાનું શાક છે સાઈઝ છે ખીર છે રામાપીર દીદીની અને આપણે દેતવા ઝરી દીધા છે અને પાપડ અને મરચાં હતા ને તળેલા હા મરચાં તળેલા છે ચાલો બધા એકટાણું કરવા અને વાળું કરવા ચાલો મિત્રો વાળું પાણી કરીને ઓલરેડી આપણે કમ્પ્લીટ થઈ જાય છે અત્યારે વિડીયો એડિટિંગ કરવાનો હવે ટાઈમ થઈ ગયો છે એટલે ફટાફટ વિડીયો એડિટિંગ કરી નાખ્યું હવે આપણી ચેનલમાં તમે નવા હો તો ફટાફટ આપણી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી નાખજો સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો કમેન્ટ ન કરી તો કમેન્ટ કરી નાખજો બરાબર લાઇકનું બટન તમે દબાવવાનું ભૂલતા નહીં મળશું પાછા નવા લોક સાથે ક્યાં લાગે બધાને જય ગિરનારી જય ગિરનારી